કેમ છો વિદ્યાર્થી મિત્રો? શું તમને HTML ટેગ લખવાનો કંટાળો આવે છે? યાદ નથી રહેતા? તો આજે આપણે જોવાના છે IDE ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. તે એક સોફ્ટવેર વિનિયોગ છે અને તે પ્રોગ્રામરને GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ટેક્સ્ટ એડિટર, ડીબગર, કોડ એડિટર, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટરની સુવિધા આપે છે. એમાં પણ કમ્પોઝર, એક્લિપ્સ, નેટબીન્સ અને JBuilder એ ઓપન સોર્સ આઈડીના ઉદાહરણ છે. કમ્પોઝર એક સંપૂર્ણ વેબ ઓથરિંગ નિઃશુલ્ક ઓપન સોર્સ આઈડી છે. તમારે ડાઉનલોડ કરવું હોય તો www.composer.net પરથી ડાઉનલોડ કરી શકો છો. તે WYSIWYG એટલે કે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારના માધ્યમનો ઉપયોગ કરતું એડિટર છે અને અહીંયા તમે સરળતાથી અને ઝડપથી કોઈ વેબસાઇટ બનાવી શકો છો અને દૂર સ્થિત કમ્પ્યુટર પર અપલોડ પણ કરી શકો છો. રાઈટ, તો આ એડિટર છે એનો ઇન્ટરમાં પણ સૌથી પ્રથમ મેનુબાર છે. મેનુબારની નીચે 3 ટૂલબાર અવેલેબલ છે. એ છે કમ્પોઝિશન ટૂલબાર, ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2. અને હા, જો કોઈ ટૂલબાર તમને નથી જોઈતું તો વ્યૂ મેનુમાં શો ઓર હાઇડ વિકલ્પની મદદથી એને ઓન ઓફ કરી શકો છો. કમ્પોઝિશન ટૂલબાર પર ન્યૂ, ઓપન, સેવ, ફાઇલને પ્રકાશિત કરવી, CSS આ બધા વિકલ્પ જોવા મળશે. જ્યારે ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2 ઉપર અક્ષરની ગોઠવણ કરવી, બુલેશન, નંબરિંગ આપવા, નિશાની આપવી આ બધાનો ઉપયોગ તમે ફોર્મેટ ટૂલબાર 1 અને 2 ઉપરથી કરી શકશો. આ ટૂલબારની નીચે મધ્યમાં 2 વિન્ડો જોવા મળે. એક છે સાઇટ મેનેજર અને બીજું છે ખાલી પેજ એટલે કે પેજ પેન. સાઇટ મેનેજર છે તમે તૈયાર કરેલ વેબ પેજના નેવિગેશન માટે ઉપયોગી છે અને જેને બંધ કરવા માટે ક્લોઝ બટન અથવા F9 કીનો ઉપયોગ થાય. ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન, સાઇટ મેનેજરને બંધ કરવાની ફંક્શન કી કઈ છે? F9. ખાલી પેજ છે એનું નામ હશે અનટાઇટલ. રાઈટ, અને એની નીચે જમણી બાજુ એડિટ મોડ ટૂલબાર અવેલેબલ છે જેમાં 3 વિકલ્પ છે: નોર્મલ, પ્રિવ્યૂ અને HTML ટેગ. નોર્મલ વ્યૂ છે પ્રિવ્યૂ મોડ જેવું જ છે પણ તેમાં ટેબલ કિનારી સાથે જોવા મળે છે. પ્રિવ્યૂ મોડમાં બ્રાઉઝરમાં ગયા વગર તમે તૈયાર કરેલ વેબસાઇટ કેવી દેખાશે તેનું પૂર્વદર્શન કરી શકાય છે, પણ તેમાં સ્ક્રિપ્ટ અને લિંકનો અમલ થશે નહીં. પણ જેમને HTML ટેગ આવડતા છે એમના માટે છે HTML ટેગ મોડ. રાઈટ, HTML ટેગ મોડમાં તમે તૈયાર કરેલ પેજમાં જે ટેગ છે યલો કલરથી હાઇલાઇટ થયેલા જોવા મળે છે. પેજ પેનની ડાબી બાજુ 3 વિભાગ ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ છે. ડિઝાઇન વિભાગમાં તમે તમારા પેજની રૂપરેખા તૈયાર કરો છો. સ્પ્લિટમાં વર્તમાન ઘટકના ટેગ જોવા મળે, જ્યારે સોર્સમાં સંપૂર્ણ કોડ જોવા મળે છે અને